સમાચારમાં આગળ વાત કરીશું સાવરકુંડલાના શિવ કથાકાર રાજગીરી બાપુ દ્વારા કથામાં કોળી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ ફાટી નીકળ્યો છે। કોળી ઠાકોર સમાજ દ્વારા 5 વર્ષ કથા બંધ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આ કથાની આવકમાંથી ઝીંઝુડા ખાતે શિવકુમારી વિદ્યાલય ચાલે છે, જેને લઈ વાલીઓને આશ્રમ ખાતે બાળકો સાથે પહોંચી વિદ્યાલય બંધ ન થાય તેવી માંગણી કરી છે। આવો જોઈએ શું છે હકીકત આ રિપોર્ટમાં। સાવરકુંડલા નજીક આવેલ મોટા ઝીંઝુડા ખાતે આજે શિવકુમારી વિદ્યાલય આ વિદ્યાલયમાં ધોરણ 1 થી 8 અભ્યાસ કરાવવામાં આવે છે। અહીંયા નિરાધાર ગરીબ વિદ્યાર્થી ભાઈ બહેનોને વિનામૂલ્યે રહેવા, જમવા અને અભ્યાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, પરંતુ આ શાળા બંધ થવાની કગાર પર આવી છે। તેનું કારણ એ છે કે થોડા દિવસ પહેલા શિવકથાકાર રાજુ બાપુ દ્વારા કોળી ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી મામલે રોષ ફાટી નીકળ્યો તો એ માફી માંગી, પરંતુ હાલમાં કોળી ઠાકોર સમાજે 5 વર્ષ તેઓની કથા ન કરવા માંગણી કરતા હવે આ શાળાનું સંચાલન ખોરંભે ચડ્યું છે। આ બધા વચ્ચે પહેલા કથાકાર રાજુગીરીએ કરેલ ટિપ્પણી અને બાદમાં માંગેલ માફીનો વિડીયો પણ સાંભળી લઈએ। હું ઈશારો ઈ કરવા માંગુ છું કે આજ આ યુવાન ભાઈ બહેનો કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી લઈશ, થોડોક વિચાર નથી આવતો? એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરી લી? ભય લાગે, કલંક લાગે। સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય। પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાન આરે લગ્ન કરે, એવા કુળની યુવતી આરે લગ્ન કરે। તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? ઓમ નમઃ શિવાય। હું રાજુ બાપુ શિવ કથાકાર। સિમર ગામ મારી કથા હતી, જે વ્યાસપીઠ માથેથી મારાથી એક અવિવેક થયો છે। ઠાકોર કોળી સમાજ માટે મારા હૃદયમાંથી જે કડવાશ ભરા શબ્દો નીકળ્યા છે એ બદલ હું સમાજ આગળ ક્ષમા માંગુ છું। મારા હૃદયમાં કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો ક્યારેય ઈરાદો નથી હોતો, પણ રોષ યા તો કોઈ જન્મના પાપ મારા કર્મને કારણે આ ભૂલ મારાથી થઈ છે। હું પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું। આ સમાજ બહુ મોટા હૃદયનો છે, જે સમાજ હારે હું મોટો થયો છું, જે સમાજ હારે હું જીવો છું, જે સમાજના બાળકો મારા વિદ્યાલયમાં મારા બાળકો બનીને રહે છે, એ સમાજ આગળ, ઠાકોર કોળી સમાજ આગળ હું હૃદયથી ક્ષમા માંગુ છું। મારી ભૂલ થઈ છે, મારી ભૂલ થઈ છે, થૂક્યું ન ગણાય, પણ એક સાધુનો દીકરો જાણી, એક સાધુનો બાળક જાણી, નાદાન માણસ જાણી મને ક્ષમા આપે। પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા પ્રાર્થના કરું। રાજુગીરી બાપુએ 5 વર્ષ માટે રાજુ બાપુએ કથા ન કરવી તેવી માંગને લઈ આ સ્કૂલ કથાની આવકમાંથી ચલાવવામાં આવે છે, કોઈ ગ્રાન્ટ લેવામાં આવતી નથી, જેના કારણે મીડિયાના માધ્યમથી આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની સ્કૂલ બંધ થઈ જવાની ખબર પડતા આજે શિવકુમારી આશ્રમ ઝીંઝુડા ખાતે વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા ગામના વાલીઓ દોડી આવ્યા। વાલીઓના સંચાલકને સ્કૂલ બંધ નહીં કરવા માટેની આયોજન કરવામાં આવી છે। ત્યારે વાલીઓની એક જ માંગ છે, બાપુએ જે ભૂલ કરી તેમની સજા અમારા ગરીબ બાળકોને શા માટે અહીંયા રહેવા, જમવા તેમજ વર્ષમાં 2 વાર પ્રવાસ કરવામાં આવે છે? આ બધું ખર્ચ કથાની આવકમાંથી કરવામાં આવે છે, તો અમારું કોણ? આવા વૈદિક સવાલો વિશે ગરીબ વાલીઓ આજે જે કરી રહ્યા છે, આવું સાંભળીએ વાલીઓને શું છે માંગણી અને શું છે વિનંતી। ગામેથી આવું છું। મારા 2 બાળકો અહીંયા ભણે છે,
એ 2 બાળકો એક 4થા છે અને એક 7મામાં છે. તો અત્યારે અમે મીડિયાના માધ્યમથી એવું સાંભળ્યું છે કે રાજુ બાપુએ જે 2 શબ્દ જે બોલ્યા તે એની ભૂલ છે. તો અમે એવું કહીએ છીએ કે એની ભૂલની સજા અમારા બાળકોને ના મળે. જો ઈ સજા તમે રાજુ બાપુને સજા નહીં કરો ને આ સજા તમે કથા બંધ કરવાની જે સજા કહો છો તો એ તમે સજા રાજુ બાપુને નહીં અમારા બાળકોને આપો છો. તો એ બાળકોને સજા ના મળે એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને દીદી પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે કથા બંધ ન થાય અને આ સ્કૂલ બંધ ન થાય એવી અમારી પ્રાર્થના છે. શિવકુમારી વિદ્યાલયનો સંપૂર્ણ ખર્ચ શિવકથાકાર રાજુ બાપુની કથાની આવકમાંથી જ કરવામાં આવે છે. એમ કહીએ કે આ વિદ્યાલય ચલાવવા માટે જે રાજુ બાપુ કથાઓ કરી રહ્યા છે. કોઈ પણ જાતની વિદ્યાલયની પબ્લિસિટી કે ફાળો કર્યા વિના જ કથાઓ કરી આ વિદ્યાલય ચલાવવામાં આવે છે. ત્યારે વાલીઓ મીડિયાના માધ્યમથી કથાકાર રાજુ બાપુની ભૂલ થઈ છે તે સ્વીકારે છે, પરંતુ તેની સજા નિરાધાર અને ગરીબ બાળકોને ન થાય તેવી નમ્ર વિનંતી કરી રહ્યા છે. ગામ ખારી રાજુલા તાલુકો છે. મારા 2 બાળકો અહીંયા ભણે છે. પેલા એક ભણતો હતો એ 10મામાં અત્યારે આવ્યો છે, પણ એની અત્યારે હું 80,000 રૂપિયા ફી ભરું છું. તો એ મારી અત્યારે કેપેસિટી નથી અને છતાં મારો અહીંયા બાળક ભણે છે, એની હજી અત્યારે અહીંયા ભણે છે, એની મારી 2ની ફી કરું તો હું કઈ રીતે કરી શકું? અને આ કોઈ ઠાકોર સમાજ કહે છે બાપુને કથા 5 વર્ષ તમે બંધ કરો. એ 5 વર્ષ બંધ કરે તો પછી આ હાલે કેમ? કુલ હાલે કેમ ને? મારા બાળકો ભણે કેમ? હું નાનો માણસ છું, મારી પાસે કોઈ આજુકતા તો નથી અને 5 વર્ષ મારા બાળકો બી અહીંયા ભણતા. છતાં અમારી એવી પ્રાર્થના છે અને અમે તો આ વિડીયોમાં જોયું એટલે અમે દીદીને ફોન કર્યો કે દીદી આ વિડીયો વાયરલ થયો છે. તો દીદી કે હા. તો પછી મેં અમુક અમારા સમાજોને કીધું કે આ રીતે વાત થઈ છે તો કે ચાલો આપણે દીદી પાસે રજૂઆત કરવા જઈએ. અમે દીદી પાસે રજૂઆત કરવા આ માટે આવ્યા છીએ. છેલ્લા 2-4 દિવસથી શિવકથાકાર રાજુ બાપુનો વિવાદ મીડિયાના માધ્યમથી આ શાળામાં ભણતા બાળકોના વાલીઓએ જોયો અને સાંભળ્યું. રાજુ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વાલીઓ બાળકો સાથે દોડી આવ્યા. આ નાના બાળકો કે જે મુક્ત અને સંપૂર્ણ સુવિધા સાથે પોતાનું જીવન ઘડતરના પાઠ અહીં ભણી રહ્યા છે, તે શિક્ષણ કાર્ય અને વિદ્યાલય બંધ ન થાય તે માટે અહીંના સંચાલક પાસે માંગણી કરી રહ્યા છે. છેલ્લા 13 વર્ષથી વિનામૂલ્યે આ વિદ્યાલય ચલાવવામાં આવે છે અને શિવકથાના માધ્યમથી જે આવક થાય છે કે સંપૂર્ણ આવક આ વિદ્યાલયના ખર્ચમાં જ વાપરવામાં આવે છે. અહીંના સંચાલક હેતુષા દીદીએ વિદ્યાર્થીઓના વાલી ભાઈ બહેનોની વાત સાંભળી એમની વેદનાઓને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. શિવકથાકાર રાજુ બાપુની એક ભૂલ સમગ્ર કોળી ઠાકોર સમાજને ગહન રીતે અસર કરી છે. આ ભૂલ બાબતે તેમના માથે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. સમગ્ર કોળી ઠાકોર સમાજની રડતા અનેક વખત માફી પણ માંગવામાં આવી. કોળી ઠાકોર સમાજની જે 5 વર્ષ માટે કથા બંધ કરાવવાની માંગ છે. શિવકુમારી વિદ્યાલયના સંચાલક. હવે આજે અમારા આ સ્કૂલના બાળકો જે કોઈ ભણે છે એના વાલી છે અને એ લોકોએ મીડિયાના માધ્યમથી જે કંઈ સાંભળ્યું, વિડીયો જોયા, એની એ સાંભળી કાઢવીને એ લોકો આવ્યા છે કે ભાઈ કોળી સમાજની એવી માંગણી છે કે બાપુ 5 વર્ષ સુધી કથા ન કરે. તો આ લોકોની માંગણી એવી છે કે ભાઈ જો બાપુ કથા બંધ કરી દે તો આ સ્કૂલ નહીં ચાલે. સ્કૂલ નહીં ચાલે તો અમારી જેવા નાના માણસોના બાળકો ક્યાં ભણવા જશે? અહીંયા બાપુ વિનામૂલ્યે બાળકોને રાખે છે. કમસે કમ 13 વર્ષથી સ્કૂલ ચાલે છે. આ 14મી વર્ષ આજે બેઠું છે અને બાળકને આરોગ્યથી માંડીને હરવા ફરવાની, રહેવા જમવાની ટોટલ સુવિધા આ લોકોને ફ્રીમાં આપવામાં આવે છે. આજે આપણે કોઈ પણ સ્કૂલમાં જોઈએ તો કમસે કમ પ્રવાસમાં લઈ જવાના હોય તો એની તો ફી લેવામાં આવે જ છે. આજે આ સ્કૂલની અંદર પ્રવાસમાં જવાની પણ ફી લેવામાં નથી આવતી. એટલે બાળકને તમામ જાતની સુવિધા દે છે બાપુ અને એ સુવિધા જે કંઈ પણ દે છે એ બધી કથાના માધ્યમથી જ આ બાળકોને પૂરી પાડે છે. અને જો આ કથા બંધ થઈ જાય તો સ્કૂલ બંધ થઈ જવાની છે અને જો સ્કૂલ બંધ થઈ જાય તો આવા નિરાધાર જે બાળકો છે એ બાળકોનું શું થશે? કમસે કમ સમાજ આ નાના માણસો જે છે, અનાથ બાળકો જે છે, નિરાધાર બાળકો જે છે એની હાય ન લે તો વધુ સારું કહેવાય. તેમની અસર નિરાધાર અને ગરીબ બાળકો ઉપર થશે. આ વિદ્યાલય બંધ કરવાની ફરજ પડશે. ત્યારે હવે જોવાનું એ રહેશે એક ભૂલનું પરિણામ ગરીબ બાળકોનું જીવન અંધકારમય બનશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી.